જૂનાગઢના ગિરનાર ખાતે જૈન સમાજના આસ્થાના કેન્દ્ર એવા નિર્વાણ લાડુ ઉત્સવ નિમિત્તે આજે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જ્યાં દત્તાત્રેય મંદિરને લઈને ચાલી રહેલા વિવાદને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો. તો યાત્રા દરમિયાન દરેક શ્રદ્ધાળુઓનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું હતું. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સમગ્ર વિસ્તારમાં 20 ડ્રોન કેમેરા, 100થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા અને કોઈપણ પ્રકારની છેડછાડ કે તોડફોડથી દૂર રહેવાની અપીલ કરી. તો વહીવટીતંત્ર દ્વારા ગિરનાર યાત્રા માટે દરેક શ્રદ્ધાળુઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. ઓળખપત્ર જરૂરી વિગતોની ચકાસણી બાદ જ યાત્રાળુઓને આગળ જવા દેવામાં આવી રહ્યા છે. તંત્રનું કહેવું છે કે ઉત્સવ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે પૂર્ણ થાય તેના માટે તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વહીવટીતંત્ર સતત સતર્ક રહી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેના માટે કામગીરી હાથ ધરી. તો જૂનાગઢ ખાતે આજે નિર્વાણ લાડુનો જે ઉત્સવ છે શરૂ થયો છે. શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. પોલીસ દ્વારા પણ સુરક્ષાનો બંદોબસ્ત ચુસ્તપણે ગોઠવવામાં આવ્યો છે. ત્યારે પોલીસે પણ અપીલ કરી છે કે તોડફોડથી લોકો દૂર રહે. તેમના દ્વારા પણ સુચારું આયોજન કરવામાં આવ્યું, જ્યાં સીસીટીવી ફૂટેજ તેમજ ડ્રોન કેમેરાથી સતત નજર રાખવામાં આવશે, જ્યાં શ્રદ્ધાળુઓને ફરજિયાત રજીસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યું છે.